અંકલેશ્વર શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ બેખોફ રીતે એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. બનાવની પ્રાપ્ત સૂત્રીય માહિતી મુજબ ગતરોજ રાત્રિના સમયે અંકલેશ્વર શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 330ને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાન માલિક પોતાનું મકાન બંધ કરી પરિવાર સાથે ગામડે ગયા હતા. તે દરમિયાન કોઈક અજાણ્યા તસ્કરોએ મકાનના મુખ્ય ગેટનો તેમજ ઘરના મુખ્ય દરવાજાનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં રાખેલ રોકડ રકમ ₹15,000 પર હાથ ફેરો કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. ઘટનાની જાણ મકાન માલિકને થતાં તેઓ તાત્કાલિક આવી ઘરમાં ચેક કરતા ₹15,000 રોકડની ચોરી થઈ હોવાની જાણ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘટનાની વિગતો મેળવી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. વસાવા અનિલ કુમાર મારું નામ. અમે કાલે ગામડે ગયા હતા. અમારું ઘરે અહીંયા ગુજરાત હાઉસિંગ બોર્ડ 330. તો અમે કાલે ત્યાંથી આવ્યા હમણાં સવારે રિટર્ન. તો ઘરે અમારા તાળા તૂટ્યા હતા અને ચોરી થઈ છે અમારા ઘરે. અંદાજે કેટલાની? અંદાજે અમારે અહીંયા 15,000 રૂપિયાની ચોરી થઈ છે. પોલીસ ફરિયાદ નોંધાઈ? પોલીસ ફરિયાદ અમે કરી છે. પોલીસવાળા આવીને ચેક કરી ગયા છે.